આગામી વર્ષથી પ્લાસ્ટિકની ચલણી નોટ આવશે માર્કેટમાં. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી પુષ્ટિ. પ્રારંભમાં 10 અને 20 રૂપિયાની નોટ આવશે બજારમાં, જોકે જૂની કાગળની નોટો પણ રહેશે ચલણમાં. રાજ્યમાં એનાલોગ પનીર પર લાગ્યો પ્રતિબંધ. આવતીકાલથી ધારાધોરણ વગરનું પનીર અને ચીઝ નહીં વેચી શકાય. એનાલોગ પનીરનું વેચાણ કરનાર વેપારી તેમજ ઉત્પાદક વિરુદ્ધ થશે કાર્યવાહી. એનાલોગ પનીર શુદ્ધ હોતું નથી. એનાલોગ પનીર અને ચીઝને લઈ કાલથી કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આરોગ્ય મંત્રીએ આપ્યો આદેશ. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાલથી કરાશે કાર્યવાહી. આરોગ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવનારા અને બક્ષવામાં નહીં આવે. ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય મંત્રી પાનશેરિયાએ યોજી બેઠક. હાલ રાજ્યોમાં 35 પોઝિટિવ કેસ. સરકારના મતે હાલ ચિંતા કરવાની જરૂર નથી. 2 દિવસથી કેસમાં નથી થયો વધારો. 1.5 મહિનામાં કુલ 22 બાળકોના ચાંદીપુરાથી થયા મોત. વરસાદમાં આપેલી રજાઓ સામે રવિવારે પણ સ્કૂલ ચાલુ રાખવા અમદાવાદ શહેર ડીઈઓએ આપી છૂટ. આચાર્યોને પરિપત્ર કરીને અભ્યાસ મુદ્દે સ્વૈચ્છિક નિર્ણય લેવા આપી સૂચના. રજાઓથી અભ્યાસ ઉપર થયેલી અસરની ખોટ પૂરી કરવા ડીઈઓએ આપી મંજૂરી. રાજ્યમાં ખાતરની કાળાબજારી રોકવા તમામ જિલ્લા મથકોએ નિમાશે તપાસ નિરીક્ષણ અધિકારી. વિતરણ કેન્દ્રો ઉપર પીઓએસ મશીનના આંકડા અને હાજર જથ્થાની થશે ચકાસણી. ઉદ્યોગોમાંથી પણ લેવાશે ખાતરના નમૂના. સાર્વત્રિક મેઘમહેર બાદ રાજ્યમાં મગફળીનું 103% સાથે ખરીફ પાકનું 80% વાવેતર. રાજ્યમાં કુલ 67.47% વાવેતર થયું, જે ગયા વર્ષ કરતાં 3 લાખ હેક્ટર ઓછું. અમદાવાદમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું. માટીની 9 અને પીઓપીની 5 ફૂટની ઊંચી મૂર્તિ પર પ્રતિબંધ. દર વર્ષે અમદાવાદમાં 1000થી વધુ પંડાલમાં થાય છે ગણેશ સ્થાપના. મૂર્તિ માટે કેમિકલવાળા રંગોના ઉપયોગ પર પણ પ્રતિબંધ. યુવાનોને લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મહત્વની ટિપ્પણી. યુવાનોની વાત સાંભળવાની અને તેમની સામે કાર્યવાહીમાં સંયમ રાખવાની આપી સલાહ. કોર્ટનું અવલોકન. હિંસા રોકવા માટે કરાયેલી હિંસક કાર્યવાહી સ્થિતિ બગાડી શકે છે. લાચાર મહિલા, મર્યાદા ભંગ જેવા શબ્દો ટાળવા સુપ્રીમ કોર્ટની પેનલે કોર્ટોને આપી સલાહ. પીડિતા, સર્વાઈવર, ફરિયાદી, સેક્સ્યુઅલ અસોલ્ટનો ભોગ બનેલ જેવા કાયદાકીય શબ્દોનો પ્રયોગ કરવા સૂચન. ટ્રાયલ કોર્ટના 125 ચુકાદાના અભ્યાસ બાદ કમિટીએ જાહેર કર્યો રિપોર્ટ. નિયોજિત ષડયંત્ર. સંસદના ચોમાસુ સત્રમાં ગતિરોધ યથાવત. રામ મંદિર મેદાનની ચોરી અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે વિપક્ષનું વલણ મક્કમ. સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના જવાબની માંગ. સંસદ ચાલવા દેવા માટે કિરણ રિજિજુએ વિપક્ષનો માગ્યો સહકાર. નીટ યુજીની પરીક્ષામાં સુધારાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકાર દાખલ કરી ચૂકી છે સોગંદનામું. ઓનલાઈન પરીક્ષા યોજવાની સોગંદનામામાં ભલામણ. જેઈઈની જેમ 2 તબક્કામાં પરીક્ષા યોજવાનો પણ પ્લાન. જંતર મંતર પર વિરોધ પ્રદર્શનના મુદ્દે રાજકારણ. રાહુલ ગાંધીએ જંતર મંતર પર પ્રદર્શનકારીઓ સાથે કરી પ્રેસ કોન્ફરન્સ. દિલ્હી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. ભાજપનો રાહુલ ગાંધી ઉપર વળતો પ્રહાર. વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને જૂઠાણું ફેલાવવાનો આરોપ. પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો પ્રસ્તાવિત કાર્યક્રમ વિવાદમાં. અગાઉ જે સ્થળે કાર્યક્રમની મંજૂરી હતી એ જ સ્થળની મંજૂરી હવે કરાઈ રદ. કાયસ્થ પાઠશાળાના ટ્રસ્ટીઓએ હાઈકોર્ટના જૂના આદેશ અને પાણી ભરાવાની સમસ્યાનું આપ્યું કારણ. 8મી ઓગસ્ટે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને કરવાના છે સંબોધન. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનને લઈને મહત્વનું અપડેટ. વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે વાતચીતની શક્યતા. વિદ્યાર્થીઓએ કહ્યું સ્થળ અને સમય નક્કી કરે સરકાર. માગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની તૈયારી. પાકિસ્તાનથી કંડલા બંદરે યુએઈના નામે લવાયેલી 3 કરોડની ખજૂર જપ્ત. ડીઆરઆઈની ટીમે 13 કન્ટેનરમાંથી 364 મેટ્રિક ટન ખજૂરનો જથ્થો કર્યો જપ્ત. પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો હોવાથી બીજા બંદરથી ગુંદર પછી ખજૂરની ભારતમાં ગેરકાયદે થતી હતી નિકાસ. આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસના આગોતરા જામીન હાઈકોર્ટે કર્યા નામંજૂર. આર્થિક ગુનાઓની ગંભીરતા જોતા આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત અનિવાર્ય હોવાનું કોર્ટનું અવલોકન. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે સંપત્તિ એકઠી કરવી એ લોકશાહી, જાહેર વહીવટના પાયાને હચમચાવતો ગંભીર ગુનો.
રાજ્યની રાશન કાર્ડની દુકાનોમાં તેલ, તુવેર દાળ, ચણા ન પહોંચતા લાભાર્થીઓને હાલાકી. 17,000 સસ્તા અનાજની દુકાનો દર માસે અનાજ વિતરણમાં વિલંબ. ઓગસ્ટમાં તહેવારોને ધ્યાનમાં રાખી વહેલો પણ અધૂરો જથ્થો અપાતા કાર્ડ ધારકોમાં રોષ. ગાંધીનગરના છત્રાલમાં પામઓઇલ અને કેમિકલથી બનતા શંકાસ્પદ ઘીનું પકડાયું કારખાનું. ઘી ઉપર બ્રાન્ડનો લોગો લગાવી વેચી દેતા હતા બજારમાં. દર મહિને 30,000 લીટર ઘી બજારમાં વેચતા હોવાનો ખુલાસો. 1,67,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. રાજકોટના લોકમેળામાં રાઇડ્સના 34 પ્લોટની હરાજીથી પ્રશાસનને થઈ 1.40 કરોડની આવક. મોટી ફજરના 50 તો નાની રાઇડ્સના 35 રૂપિયા ફિક્સ ભાવ રહેશે. ખાણીપીણીના સ્ટોલ માટે 40 પૈકી 29ની હરાજી થતાં 53.40 લાખની થઈ આવક. રાજકોટમાં યોજાનારા લોકમેળા માટે તડામાર તૈયારી. સ્ટોલ ઉપરાંત રાઇડ્સની કરવામાં આવી હરાજી. મોટી રાઇડ્સની બાજુમાં નાની રાઇડ્સની મંજૂરી આપવામાં સંચાલકોની માંગણી. રેસકોર્સ મેદાનમાં 5 દિવસ માટે યોજાશે લોકમેળો. અમદાવાદ મહાનગરપાલિકાના પાપે 10,000થી વધુ વાહનો વરસાદી પાણીમાં ડૂબ્યા. હજારોનો ખર્ચ અને રિપેરિંગ માટે 10 દિવસનું વેઇટિંગ. વિવિધ સર્વિસ સ્ટેશન અને ગેરેજોમાં વાહનોનો ખડકલો. સર્વિસ સ્ટેશનમાં 2500થી વધુ કાર સર્વિસ માટે આવી. અમદાવાદમાં પાલતુ બિલાડી અને શ્વાનની નોંધણીમાં નીરસ વલણ. 30,000 સામે દોઢ વર્ષમાં માત્ર 19,746 શ્વાનની થઈ નોંધણી. તો એક મહિનામાં માત્ર 189 પાલતુ બિલાડીનું થયું રજીસ્ટ્રેશન. લોકોમાં રશિયન, પર્શિયન જેવી વિદેશી બ્રીડની બિલાડી રાખવાનો ક્રેઝ. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી વર્ષથી હાર્વર્ડ અને ઓક્સફોર્ડ જેવા શરૂ કરાશે કોર્સ. મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, આંત્રપ્રિન્યોરશિપ અને એઆઈ જેવા અભ્યાસક્રમનો કરાશે સમાવેશ. 1 થી 4 વર્ષ સુધીના કોર્સિસની જાહેરાત આગામી જાન્યુઆરી 2027ના કરાશે. 4 રાઉન્ડ બાદ પણ સરકારી બેઠકો ખાલી રહેતા ડિગ્રી ઇજનેરીમાં પ્રથમવાર કરવો પડ્યો 5મો ઓનલાઈન રાઉન્ડ. ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોની હાલ 444 બેઠકો છે ખાલી. આજે ચોઇસ ફિલિંગ બાદ આવતીકાલે કરાશે સીટ અલોટમેન્ટ. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કોર્ટના 7 ઉચ્ચ અધિકારીઓને આપી બઢતી. પીજી હોતવાણી અને એડી ઠક્કરને એડિશનલ રજિસ્ટ્રાર તો અન્ય 5ને ડેપ્યુટી રજિસ્ટ્રારનું પ્રમોશન. 8થી સંભાળશે નવો ચાર્જ. તમામ બાર કાઉન્સિલમાં મહિલા વકીલની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક કરશે ચીફ જસ્ટિસ. હાઈકોર્ટના પૂર્વ મહિલા જજ કે બારમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી સિનિયર મહિલા એડવોકેટમાંથી કો-ઓપ્ટ મહિલા વકીલની નિયુક્તિ કરવા હુકમ. બાર કાઉન્સિલમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા સુપ્રીમ કોર્ટનો હુકમ. દેશની જેલોમાં 4,53,000ની નિર્ધારિત ક્ષમતા સામે 5,11,000 કેદીઓ રખાયા. 609 જેલોમાં નિર્ધારિત ક્ષમતાથી કુલ 57,773 વધારે કેદીઓ. ભારતની જેલોનો ઓક્યુપન્સી રેટ 112.7%, તો દિલ્હીનો સૌથી વધુ 194.6%. સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપમાં 22 વર્ષથી જેલમાં કેદ ઓડિશાના એક વ્યક્તિને જાહેર કર્યો નિર્દોષ. સુપ્રીમ કોર્ટે આને ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી ટિપ્પણી કરી કે ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન ન કર્યું અને હાઈકોર્ટ મૂક પ્રેક્ષક બની રહી. લાચાર મહિલા, મર્યાદા ભંગ જેવા શબ્દો ટાળવા સુપ્રીમ કોર્ટની પેનલે કોર્ટોને આપી સલાહ. પીડિતા, સર્વાઈવર, ફરિયાદી, સેક્સ્યુઅલ અસોલ્ટનો ભોગ બનેલ જેવા કાયદાકીય શબ્દોનો પ્રયોગ કરવા સૂચન. ટ્રાયલ કોર્ટના 125 ચુકાદાના અભ્યાસ બાદ કમિટીએ જાહેર કર્યો રિપોર્ટ. વિવિધ ઇથેનોલ યોજનાઓ માટે કેન્દ્ર સરકારે 4,687 કરોડની સબસિડી કરી મંજૂર. સરકારની યોજનાઓનું ધ્યેય ઉર્જા સુરક્ષામાં વધારો કરવાનું, ક્રૂડની આયાત ઘટાડવાનું અને સ્વચ્છ ઇંધણને વેગ આપવાનું. બીજી પેઢીના ઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સમર્થન વાયબિલિટી ગેપ ફંડિંગ પડાશે પૂરું. રાજકોટની લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પડઘમ. 6 સહકારી મંડળી, 4 સભાસદ ઉમેદવારી માટે ગેરલાયક. 16 બેઠકો માટે કામચલાઉ મતદાર યાદી કરાઈ જાહેર. ગેરલાયક ઉમેદવાર માત્ર મતદાન કરી શકશે. દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનની પૂર્વ શિક્ષણ મંત્રી ચુડાસમાએ વ્યક્ત કરી નારાજગી. યુવતીઓની વિભત્સ ભાષા જોઈ વિચલિત થયા હોવાનો કર્યો દાવો. વિપક્ષના નેતાઓએ આંદોલનમાં ઘી હોમવાનું કામ કર્યું હોવાનો લગાવ્યો આરોપ.
અમદાવાદમાં કોમર્શિયલ એકમોને પોતાના પ્લોટમાં વાહન પાર્ક કરી ટેક્સ રાહત મળવાની યોજનામાં ઉદાસીનતા. 1 મહિનામાં માત્ર 29 સંચાલકોએ એએમસી સાથે કર્યા કરાર, જ્યારે 68 એકમોને વાહન બહાર પાર્ક કરવા બદલ નોટિસ. રહેણાંક વિસ્તાર પાસે જાહેર માર્ગ પર પાર્કિંગની 68 ફરિયાદો પર એસ્ટેટ વિભાગની તપાસ. અમદાવાદમાં એએમસીના પાર્કિંગ પ્લોટમાં એરપોર્ટ જેવી ઊભી કરાશે સુવિધા. પાર્કિંગનું આયોજન કરવામાં નિષ્ફળ નીવડેલા ભાજપના શાસકોએ હવે નવો તુક્કો અજમાવ્યો. વાહન પ્રવેશથી લઈ વાહન બહાર નીકળે ત્યાં સુધી સંપૂર્ણ ઓટોમેટિક વ્યવસ્થા ગોઠવાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ સીલ કરેલા નાના એકમો ફરી ખુલે તેવી શક્યતા. રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બાદ સીલ કરવામાં આવ્યા હતા 200 એકમો. સિઝનેબલ વેપાર કરતા નાના વેપારીઓના એકમો સીલ ખોલવા એએમસીની વિચારણા. સુરત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જવાહર ઉપાધ્યાયે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું. કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પર પક્ષના સંગઠનને નબળું પાડવાનો અને કોંગ્રેસમાં સાચા કાર્યકરની અવગણના થતી હોવાનો રાજીનામા પત્રમાં આરોપ. નેતાઓના અહંકારને પ્રાધાન્ય આપતી કાર્યશૈલીની વાતનો પણ ઉલ્લેખ. સુરેન્દ્રનગરના રતનપરમાંથી પોલીસકર્મીના ઘરમાંથી ઝડપાયેલા ડબ્બા ટ્રેડિંગનો કેસ સોંપાયો રાજકોટ પોલીસને. દજાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડના ઘરમાંથી મળી આવ્યું હતું ડબ્બા ટ્રેડિંગ. પોલીસકર્મી હાલ ફરાર. પોલીસના હવાલે. અંગત અદાવતમાં યુવક ઉપર ચાકુથી હુમલો કરનારા 3 આરોપીઓ પકડાયા. અમદાવાદના ગોમતીપુરમાં બન્યો હતો બનાવ. બગી સળગાવવાની બાબતે અદાવત રાખીને યુવક પર કરાયો હતો હુમલો. ફરાર થયેલા આરોપીઓની લુણાવાડાથી ધરપકડ. બનાસકાંઠાના દાંતામાં મુખ્ય બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાઓ મુદ્દે પ્રશાસન હરકતમાં. એબીપી અસ્મિતાના અહેવાલની અસર. બસ સ્ટેન્ડમાં રહેલા ખાડાઓ પૂરવામાં આવ્યા. મુખ્ય બસ સ્ટેન્ડની દુર્દશાથી લોકો હતા પરેશાન. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા. કેનાલનું કામ ગુણવત્તા વિનાનું થયું હોવાથી ઠેર ઠેર પડી તિરાડ. ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચે તે પહેલા જ કેનાલના ઉખડી ગયા પોપડા. કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ. છોટાઉદેપુરના ઝલુધણી ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં. શાળાની દિવાલમાં પડી મસમોટી તિરાડ. છતમાંથી પોપડા અને વરસાદી પાણી ટપકવાની સમસ્યા. વિદ્યાર્થીઓ પર જોખમ ન આવે તે માટે હંગામી ધોરણે શાળાની બહાર કરાવાય છે અભ્યાસ. ખુલ્યું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મુખ્ય આરોપીની કરી ધરપકડ. વિરા ટેક્સટાઇલ એજન્સીના નામે આરોપી રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાએ કાપડના વેપારીઓ સાથે કરી 4.53 કરોડની છેતરપિંડી. આરોપી સામે અમદાવાદ, સુરતમાં 8થી વધુ ગુના નોંધાયેલા. અમદાવાદની આઈટી કંપનીમાંથી થયેલી ઉચાપતના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. મુખ્ય આરોપી નિખિલ ખલાસને એલિસબ્રિજ પોલીસે સુરતથી ઝડપી પાડ્યો. આરોપીએ કંપનીમાંથી કરી હતી 1,56,00,000ની ઉચાપત. હત્યા. દારૂના કેસમાં ખોડીનાર એસટી ડેપોનો ડ્રાઈવર સસ્પેન્ડ. વેરાવળમાં દરોડા દરમિયાન પોલીસે જપ્ત કર્યો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો. મુખ્ય આરોપીની પૂછપરછમાં ખુલ્યું હતું એસટી ડ્રાઈવર ભરત પરમારનું નામ. રાજકોટ પોલીસની નબળી કામગીરીના કારણે દારૂના કેસમાં 40 આરોપી નિર્દોષ છૂટ્યા. એફએસએલ રિપોર્ટના અભાવે દારૂના કેસમાં આરોપીઓનો છુટકારો. ધોરાજીની કોર્ટમાં ચાલતા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં પોલીસે ઉતાવળ કરી હોવાનું ફલિત થયું. ગીર સોમનાથ મરીન પોલીસે ગેરકાયદે માછીમારી કરતી 3 બોટ ઝડપી પાડી. સૂત્રાપાડાના કદવાર હીરાકોટ બંદર નજીક પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી. 3 માછીમારો સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમો હેઠળ નોંધાયો ગુનો. આઈએનએસ માલવણ ભારતીય નૌસેનામાં થયું સામેલ. સુરતના હજીરા પ્લાન્ટમાં બનાવેલ 100% વિશિષ્ટ સ્ટીલથી યુદ્ધ જહાજનું કરાયું નિર્માણ. દુશ્મનની સબમરીન શોધી નષ્ટ કરવાની આધુનિક ક્ષમતા ધરાવે છે જહાજ. જહાજના 80%થી વધુ ઘટકો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મહેસૂલ મંત્રીને લખ્યો પત્ર. 7/12ના ઉતારા સહિતના મહેસૂલી દસ્તાવેજોમાં નામ પાછળ લખાતા કોળી શબ્દ મુદ્દે રજૂઆત. કોળી શબ્દ દૂર કરવા અને વ્યક્તિની મૂળ અટક મુજબ નોંધ કરવા માંગ. શબ્દના કારણે લોકોને સામાજિક વ્યક્તિગત મુશ્કેલી પડતી હોવાનો દાવો. નવસારીની પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે ખેડૂતોની જમીનને વ્યાપક નુકસાન. પૂર્ણા નદીમાં પૂર બાદ બની રહેલા ટાઇટલ ડેમ નજીકથી નદીનું વહેણ બદલાયું. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કસ્બા અને વેરાવળ ગામના ખેતરો ધોવાતા ખેડૂતોમાં ભારે રોષ.
પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજનું વિતરણ કરાયું સુરતમાં. ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાછી, બોલાવ, અણીતા, સાયણ અને કોઠોદરા સહિતના ગામોમાં અનાજનું વિતરણ. આશરે 2000 પૂર પીડિતોને આપવામાં આવી અનાજની કીટ. લાંબા સમય બાદ નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો નોંધાયો કેસ. 80 વર્ષીય પુરુષનો લેપ્ટોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કાશીવાડીમાં રહેતા વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સતત પૂરના પાણીમાં રહેવાના કારણે થયો રોગ. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણા પાર્ક સોસાયટીના સ્થાનિકો થયા એકઠા. સોસાયટીને અશાંત ધારામાં સામેલ કરવા માંગણી. એક વ્યક્તિએ બીધર્મીને મકાન વેચતા સ્થાનિકોએ અશાંત ધારા અમલમાં લાવવાની કરી માંગ. વર્ષ 2012માં 49 કરોડના ખર્ચે બનેલો વડોદરાનો લાલબાગ બ્રિજ સાબિત થયો આયોજનની સૌથી મોટી ભૂલ. મલ્ટિપલ અપ્રોચ પછી વિશ્વામિત્રી મુજ મહુડા કનેક્ટિંગ પણ ઉમેરાવ. પરિણામે 4 દિશાનો ટ્રાફિક એક સાથે ભેગો થતા લોકોને હાલાકી. ઉપરથી ઠેર ઠેર તિરાડો પડતા બ્રિજ બન્યો જોખમી. પાટણની હારીજ પાલિકાના મહિલા ઉપપ્રમુખના પતિની પોસ્ટ વાયરલ. પોસ્ટમાં ઉપપ્રમુખના પતિ ચક્ષુક મહેતાએ પોતાને ગણાવ્યા ઉપપ્રમુખ. પાર્ટીના જ વોટ્સએપ ગ્રુપમાં ચક્ષુક મહેતાની પોસ્ટ વાયરલ. પાલિકાના ઉપપ્રમુખ કિંજલબેન મહેતાના પતિ છે ચક્ષુક મહેતા. દશરથજી ઠાકોરને શુભેચ્છા આપતી પોસ્ટમાં ચક્ષુક મહેતાએ પોતાનો ઉલ્લેખ પાલિકાના ઉપપ્રમુખ તરીકે કર્યો. પત્ની પાલિકા ઉપપ્રમુખ હોવા છતાં પતિ ચક્ષુકભાઈ વહીવટ કરતા હોવાનો આરોપ. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે ચક્ષુક મહેતાની પોસ્ટ ડિલીટ કરવા જણાવ્યું. હરિયાણામાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની માંગને લઈને ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા. કોમનવેલ્થ ગેમ્સ માટેનું યજમાન પદ અભિમાનની ક્ષણ. તમામ રાજ્યના પ્રતિનિધિ પોતાના રાજ્યમાં માંગ કરે તે જરૂરી હોવાનું ડોક્ટર મનીષ દોશીનું નિવેદન. સાથે શાળામાં રમતના મેદાન નથી. 15 વર્ષથી શાળાના શિક્ષક અધ્યાપકની ભરતી ન કરાઈ હોવાનો પણ લગાવ્યો આરોપ. ગાંધીનગરના છત્રાલમાંથી ઝડપાયું ભેળસેળ્યું પામ ઓઇલ. સાથે કેમિકલ પણ કરાયું જપ્ત. પોલીસની ટીમે છત્રાલ જીઆઈડીસીમાં હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પાડ્યા દરોડા. કેમિકલ અને વેજ ફેટ મિક્સ કરી બનાવાતું હતું હલકી ગુણવત્તાનું પામ ઓઇલ. હલકી ગુણવત્તાવાળું પામ ઓઇલ પ્રીમિયમ ક્વોલિટીનું ગણાવી અમદાવાદ અને રાજસ્થાનમાં કરાતું હતું વેચાણ. નકલી ઘી પણ બનાવાતું હોવાની આશંકા. આવું પામ ઓઇલ આરોગવાથી હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની થઈ શકે છે બીમારી. જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓનું ષડયંત્ર નાકામ. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન જપ્ત કર્યા 45 મોર્ટાર શેલ. એક ઘરમાંથી મળ્યા વિસ્ફોટક. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભારે વરસાદ બાદ દુર્ઘટના. લગભગ 100 વર્ષ જૂનું જર્જરિત મકાન પડતા 6 લોકોના મોત. માત્ર એક વ્યક્તિ કાટમાળમાંથી બહાર નીકળવામાં સફળ. પોલીસ અને પ્રશાસને હાથ ધરી તપાસ. સેલ્ફીના ચક્કરમાં ગયો જીવ. ઘટના બની મહારાષ્ટ્રના જલગાંવમાં. પ્રસિદ્ધ ઝાલકી ધોધ પર ફરવા ગયેલા યુવકનું સેલ્ફી લેતા દુર્ઘટનામાં મોત થયું. રજાના દિવસે મિત્રો સાથે ધોધ જોવા ગયેલા આકાશનું સેલ્ફી લેતા સમય સંતુલન બગડતા તે નીચે પટકાયો. સ્કોર્પિયો કારનો નીકળી ગયો કચરઘાણ. દ્રશ્યો છે રાજસ્થાનના, જ્યાં જનજનુમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી ઝાડ સાથે ટકરાઈ. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર 2 લોકોના થયા મોત, તો અન્ય 2 લોકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત. યુપી વિધાનસભામાં રામ મંદિર દાનચોરીને લઈ વિધાનસભા બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન. સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. અખિલેશે કર્યો કટાક્ષ. જેમણે સોનું અને ચાંદીનું દાન કર્યું છે તેમની પાસે માંગવામાં આવી રહી છે રસીદ. વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં કર્યું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા ગાંધી પ્રતિમાથી મકરદ્વાર સુધી માર્ચ કાઢી. જંતર મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાનચોરીને લઈને સરકારને ઘેર્યા. શેર બજારમાં બુધવારે જોવા મળી તેજી. સેન્સેક્સ 152 અંક વધીને 78,581ના સ્તરે બંધ, જ્યારે નિફ્ટીમાં 10 અંકનો વધારો. નિફ્ટી 24,624ના સ્તરે બંધ. રિયલ્ટી, ઓટો અને મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદી. સતત 2 દિવસ કિંમતો સ્થિર રહ્યા પછી સોના ચાંદીની ચમક થઈ ઓછી. આઈબીજેએ અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 2,34,000 રૂપિયા પર પહોંચી. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,45,000 થયો, તો 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ 1,33,000 નોંધાયો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો પડ્યો નબળો. અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 0.3% દરે ઘટી 95.6 સ્તરે પહોંચ્યો. સતત નબળા પડી રહેલા રૂપિયાના કારણે મોંઘવારીમાં થઈ શકે છે વધારો.